સુરત શહેરમાં વહેલી સવારે આવતી બસોમાંથી ઉતરતા મુસાફરોના સામાનની ચોરી થતી હોવાની ફરિયાદ વચ્ચે કાપોદ્રા પોલીસ દ્વારા વહેલી સવારે સ્પેશિયલ ડ્રાઈવ હાથ ધરાઈ હતી અને 20 જેટલા શંકાસ્પદ રિક્ષા ચાલકોની રિક્ષાઓ ડિટેન કરી ચાલકો સામે જાહેરનામા ભંગ સહિતના ગુનાઓ નોંધ્યા છે। સુરતમાં વહેલી સવારે આવતી લક્ઝરી બસમાંથી ઉતરતા મુસાફરોના સામાનની ચોરી થતી હોવાની અનેકો ફરિયાદો કાપોદ્રા પોલીસને મળી રહી હોય, જેને લઈને કાપોદ્રા પોલીસે મથકના પીઆઈ એમબી આસુરાના માર્ગદર્શન હેઠળ કાપોદ્રા પોલીસની ટીમ સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન કરાયું હતું। કાપોદ્રા પોલીસ દ્વારા વહેલી સવારે કેટલાક રિક્ષા ચાલકોની તપાસ કરાઈ હતી અને તેમાં 20 જેટલા શંકાસ્પદ રિક્ષા ચાલકોની રિક્ષાઓ ડિટેન કરાઈ હતી અને રિક્ષા ચાલકો સામે જાહેરનામા ભંગ તથા વધારે પેસેન્જરો બેસાડવાના ગુનાઓ નોંધાયા હતા। સુરત શહેરમાં કામરેજ વિસ્તારથી લઈ અને ગરનાળા સુધી વરાછા રોડ આવેલો છે, જે સુરતનો સૌથી લાંબો રોડ છે, જેની ઉપર વહેલી સવારે ઘણી બધી લક્ઝરી બસો આવતી હોય છે અને પેસેન્જરો ઉતરતા હોય છે અને પોતાના ઘરે જતા હોય છે અને મોટા પ્રમાણમાં ઓટો રિક્ષાઓ સવારમાં આ રોડ ઉપર ચાલતી હોય છે। ઘણીવાર એવા બનાવો બનેલા હોય છે કે આ ઓટો રિક્ષામાંથી પર્સ ચોરી, કોઈ સામાનની ચોરી થતી હોય છે અને આવા ચોરો સુરતના જુદા જુદા વિસ્તારમાંથી આવી વહેલી સવારે અહીંયા આવું કામ કરતા હોય છે। કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આવી નાની મોટી ઘણી બધી ફરિયાદો આવતી હોય છે, જેને અનુસંધાને અવારનવાર કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવે છે અને ખાસ કરીને ઓટો રિક્ષા ચેકિંગ કરવામાં આવે છે, જેના અનુસંધાને આજે વહેલી સવારે 5 વાગ્યાથી લઈ અને અત્યાર સુધી એક મોટી ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલું, જેમાં 2 પીએસઆઈની અધ્યક્ષતામાં જુદી જુદી ટીમો બનાવી 20 પોલીસ કર્મચારી સાથે જુદા જુદા સ્થળે વાહન ચેકિંગ કરવામાં આવેલું અને શંકાસ્પદ રિક્ષાઓને ચેક કરી અને ટોટલ 25 રિક્ષાઓ ઉપર જુદી જુદી ધારાઓ હેઠળ ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે, જેમાં જાહેરનામા ભંગના, વધારે પેસેન્જર બેસાડવાના આવા ગુનાઓ દાખલ કરવામાં આવેલા છે અને ટોટલ 20 માણસોની આમાં ધરપકડ કરવામાં આવી છે। અને અમે જાહેર જનતાને કાપોદ્રા પોલીસ સ્ટેશન તરફથી વિનંતી કરી છે કે ઘણીવાર એવું બનતું હોય છે કે આ રિક્ષામાં નાની મોટી ચોરી થતું હોય છે તો પોલીસ સ્ટેશન સુધી માણસો પહોંચતા નથી। અમારી એવી વિનંતી છે કે આવું નાનામાં નાની વસ્તુ બને તો પોલીસ સ્ટેશન સુધી આપ પહોંચો અને પોલીસને ફરિયાદ કરો। હાલ તો કાપોદ્રા પોલીસ દ્વારા વહેલી સવારે શરૂ કરેલી સ્પેશિયલ ડ્રાઈવને લઈને અસામાજિક રિક્ષા ચાલકોમાં ફફડાટ જોવા મળ્યો છે।